પશ્ચિમ બંગાળમાં એનડીએનું શક્તિ પ્રદર્શન બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીનો ટૂંક સમયમાં શપથ ગ્રહણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી સહિત એનડીએના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત. તમિલનાડુમાં રાજ્ય સરકારના ગઠન પર સસ્પેન્સ યથાવત. બહુમતનો આંકડો ન મળતા ટીવીકેના પ્રમુખ વિજયે રાજ્યપાલને નથી સોંપ્યો સરકાર બનાવવાનો પ્રસ્તાવ. તો બીજી તરફ નારાજ ડીએમકે ઇન્ડી ગઠબંધન સાથે વધાર્યું અંતર. લેફ્ટનન્ટ જનરલ એનએસ રાજા સુબ્રમણ્ય બનશે નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. સાથે લશ્કરી બાબતોના વિભાગના સચિવ તરીકે પણ આપશે સેવા. વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથનને નૌકાદળના વડા તરીકે કરાયા નિયુક્ત. વર્તમાન સીડીએસ જનરલ અનિલ ચૌહાણનો કાર્યકાળ 30 મેના રોજ થશે પૂર્ણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના 2 દિવસીય પ્રવાસે. 11મીએ સોમનાથ પર્વમાં આપશે હાજરી. વડોદરા ખાતે આયોજિત કાર્યક્રમમાં પણ લેશે ભાગ. 10મીએ જામનગરમાં કરશે રાત્રિ રોકાણ. આગમન પૂર્વે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ. જામનગરમાં પીએમ મોદીના આગમન પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક. લાલ બંગલા સર્કલ પર સ્ટેજ અને સુરક્ષા વ્યવસ્થા તપાસી. આ પૂર્વે વડોદરાના રોડ શોના રૂટનું નિરીક્ષણ કરીને સુરક્ષા વ્યવસ્થાની કરી હતી સમીક્ષા. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર અને ત્રિનિદાદ ટોબેગો પ્રધાનમંત્રી કમલા પ્રસાદ બિસેસરે દ્વિપક્ષીય સંબંધોની કરી સમીક્ષા. પરસ્પર સહયોગના નવા નીતિઓ પર કરી ચર્ચા. ડોક્ટર એસ જયશંકરે કહ્યું, ત્રિનિદાદ ટોબેગો ભારતના યુપીઆઈ પ્લેટફોર્મને અપનાવનાર પ્રથમ કેરેબિયન રાષ્ટ્ર. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને નવા પ્રસ્તાવ પર ઈરાનના જવાબની રાહ. ઈરાનને હથિયાર સંબંધિત મદદ કરનાર 10 લોકો અને કંપનીઓ પર અમેરિકાએ લગાવ્યો પ્રતિબંધ. તો હોર્મુઝ જળડમરૂ મધ્યની આસપાસ વધતો સંઘર્ષ. એશિયન અંડર-17 બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન. ક્વાર્ટર ફાઇનલમાં જીત્યા 5 મેડલ. યશ યાદવ, નિવેશ પાલ, નમન કુમાર અને લક્ષ્ય ફોગાટે સેમીફાઇનલમાં પોતાનું સ્થાન કર્યું ફાઇનલ. રાજ્યમાં ગરમીનો માર યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી. રાજ્યના 9 જિલ્લામાં તાપમાન 41 ડિગ્રીને પાર. તો આગામી 2 દિવસ કેરળ, માહે, લક્ષદ્વીપ, દક્ષિણાંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી.